નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું આપની પોતાની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ઝોનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનના ઇતિહાસ વિભાગના વન-લાઇનર પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરીશું. તો ચાલો. ધોરણ 7 એકમ 9 18મી સદીના રાજકીય શાસકો. વન-લાઇનર પ્રશ્નો અને તેના જવાબો. પ્રશ્ન નંબર 1. ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ કોણે મુગલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો? શીખ સરદાર બંદા બહાદુરે. પ્રશ્ન નંબર 2. ઈસવીસન 1764માં થયેલા બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કયા મુગલ બાદશાહને હરાવી કંપનીનો પેન્શનર બનાવી દીધો હતો? શાહ આલમને. 3. કયા યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાની શરૂઆત થઈ? પ્લાસીનું યુદ્ધ. 4. ઈસવીસન 1757માં બંગાળમાં નવાબ તરીકે કોનું શાસન હતું? સિરાજ ઉદ્દૌલા. 5. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? ઈસવીસન 1757માં. 6. ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજ અધિકારી રોબર્ટ ક્લાઇવની વચ્ચે. 7. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર શા કારણે થઈ? કારણ કે યુદ્ધમાં સેનાપતિ મિર્જાફર નિષ્ક્રિય રહ્યો હતો. પ્રશ્ન નંબર 8. પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો? મિર્જાફરને. 9. મિર્જાફરના વિરોધ બાદ કોણ બંગાળનો નવાબ બન્યો? મીર કાસિમ. પ્રશ્ન નંબર 10. બક્સરનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? ઈસવીસન 1764માં મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે. 11. કયા રાજપૂત શાસકે રાજસ્થાનમાં જયપુર શહેરની સ્થાપના કરી હતી? રાજા સવાઈ જયસિંહે. 12. રાજપૂત શાસક રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા, માટે તેમણે કયા સ્થળોએ આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી? તો દિલ્હી, ઉજ્જૈન, જયપુર અને મથુરાની અંદર. 13. શીખ ધર્મની સ્થાપના ક્યારે અને કોણે કરી હતી? 15મી સદીમાં ગુરુ નાનકે. 14. શીખ ધર્મના 10મા ગુરુનું નામ જણાવો. ગુરુ ગોવિંદસિંહ. 15. કોણે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો? શુકરચકિયાના શક્તિશાળી નેતા રણજીતસિંહે. 16. કયા વર્ષે અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું? ઈસવીસન 1849માં. 17. મરાઠાઓએ શિવાજીના નેતૃત્વ હેઠળ દખ્ખણમાં કઈ યુદ્ધ પદ્ધતિ અપનાવી હતી? છાપામાર. 18. ઔરંગઝેબે શિવાજીના કયા પૌત્રને કેદ કર્યો હતો? શાહુ. 19. મરાઠા રાજ્યમાં કોના સમયથી પેશવા પ્રથાની શરૂઆત થઈ? બાલાજી વિશ્વનાથ પ્રથમ. 20. ઈસવીસન 1761માં કયા વિદેશી શાસકે ભારત પર આક્રમણ કર્યું હતું? ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલીએ. 21. પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો મરાઠાઓ અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરજો. તેમજ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.